હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો સ્કૂલની બાજુમાં બેફામ દારૂનો અડ્ડો ચાલતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। કચ્છના ભુજના ઝુરા ગામે આંગણવાડીની બાજુમાં દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો। કુમળી વયના બાળકો ભણે છે તેની બાજુમાં જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। મહિલાએ રાત્રે દરોડા પાડી અને દારૂડિયાઓને રંગે હાથે ઝડપી પાડ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। દારૂના વેચાણથી નાના બાળકોને સ્કૂલે જવું પણ મુશ્કેલ બન્યું છે। તો દેશી દારૂનો અડ્ડો કચ્છના ભુજમાં ચાલતો હોવાનું સામે આવ્યું છે। આંગણવાડી બંધ કરી બાળકો બીજી જગ્યાએ શિફ્ટ થયા હોવાનું પણ માલુમ થઈ રહ્યું છે। ગામ લોકોની ફરિયાદ પછી પણ દારૂનો અડ્ડો દૂર ન થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્કૂલની બાજુમાં બેફામ દારૂના અડ્ડાનો નવો વિડીયો વાયરલ। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે। દાઉદ, ભુજમાંથી જે રીતે દારૂનો અડ્ડો ઝડપાયો છે આંગણવાડીની બાજુમાંથી, શું વિગતો? ભુજ તાલુકાના ઝુરા ગામે બુટલેગરો બેફામ બન્યા છે। મહિલાઓ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા બુટલેગરો મહિલાને માર માર્યો હોય તેવો મહિલાએ આક્ષેપ કર્યો છે। પીડિત મહિલાએ માધાપર જે ભુજ તાલુકાના માધાપર પોલીસ મથક છે ત્યાં બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચી હતી, પરંતુ બુટલેગર સામે ફરિયાદ નોંધવામાં માધાપર પોલીસ છે તે પૂરેપૂરી ઢીલી નીતિ અપનાવી છે અને બુટલેગરને જાણે બચાવવાનો પ્રયાસ કરી રહી છે તે રીતનું આ મહિલા સામે વર્તન કરવામાં આવ્યું છે। ત્યારે પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આ મહિલાઓએ આક્ષેપ કર્યો છે। ત્યારે માધાપર મધ્ય કોંગ્રેસના કાર્યકરોએ પણ મહિલાએ વિરોધ કર્યો હતો। મહિલાઓ સાથે બુટલેગરોએ જે ગેરવર્તન કર્યું છે તેનો વિડીયો પર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મહિલાઓએ પોલીસ સમક્ષ દારૂના અડ્ડા બંધ કરાવવા અને ન્યાયની માંગણી સાથે માધાપર પોલીસ સ્ટેશન પહોંચી હતી। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।